હેલો જ્ઞાન સહાયક મિત્રો, આજે તમે જે મેરિટ લિસ્ટની રાહ જોઈ રહ્યા હતા તે સેકન્ડ રાઉન્ડનું મેરિટ લિસ્ટ આવી ગયું છે. એટલે જે લોકોએ કોઈ પણ વર્ષમાં ટાટ ક્લિયર કરી હોય તે લોકોએ ફોર્મ ભર્યા હતા એનું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે. તે કઈ રીતે તમે ચેક કરશો? તો સૌથી પહેલાં ગૂગલમાં જઈ અને તમે જ્ઞાન સહાયક ભરતી એવું લખજો. એટલે એ તમે લખશો ને એટલે શું થઈ જશે કે આવી રીતનું કંઈક પેજ ખુલશે. હવે આવી રીતનું પેજ ખુલે એમાં સૌથી પહેલું જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ઉપર તમે ક્લિક કરજો. એટલે તમે ક્લિક કરશો એટલે તમને લોકોને આવી રીતનું કંઈક દેખાશે. શું દેખાશે? જો અહીંયા તમને લોકોને દેખાશે જ્ઞાન સહાયક માટે સેકન્ડરી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ફેઝ 2, બરાબર. તો એના ઉપર શું કરવાનું? તમારે ક્લિક કરવાનું. એવી જ રીતે સેમ ટુ સેમ અહીંયા ઉચ્ચતર માધ્યમિકમાં પણ છે હાયર સેકન્ડરી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, જે અહીંયા તમને દેખાય છે. તો સૌથી પહેલાં જો તમારે ધારો કે સેકન્ડરીનું જોવું હોય તો એના ઉપર ક્લિક કરશો એટલે તમને આવી રીતે કંઈક ડિસ્ટ્રિક્ટ દેખાશે. એ ડિસ્ટ્રિક્ટમાં તમે અમદાવાદ સિટી નાખ્યું હશે તો અમદાવાદ સિટી ઉપર ક્લિક કરજો. અને એના પછી મીડિયમ, તો મીડિયમ તો અત્યારે ગુજરાતી મીડિયમ છે તો ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ મીડિયમ. પછી તમારો સબ્જેક્ટ જોઈ લેજો. સપોઝ આપણો સબ્જેક્ટ છે સામાજિક વિજ્ઞાન SS, તો એના ઉપર ક્લિક કરી અને સર્ચ કરશો એટલે જો અહીંયા તમને લોકોને બધું દેખાશે કે 2023, 2018, પછી અહીંયા મેરિટ નંબર આપેલો છે, ટાટ નંબર, તમારું નામ આપેલું છે, ડિસ્ટ્રિક્ટ તો અમદાવાદ સિટી, મીડિયમ, સબ્જેક્ટ, ટાટનું પાસિંગ યર અને ટાટમાં તમારે કેટલા પર્સન્ટેજ આવેલા છે એ બધું મેરિટ લિસ્ટ અહીંયા જોવા મળશે. જેમ અલગ અલગ 2018, 2022, બરાબર, એવી રીતે બધું. તો આમાં તમારે શું જોવાનું રહેશે? તો આમાં તમારે તમારું નામ જોવાનું રહેશે કે ભાઈ આપણા નામ પ્રમાણે અહીંયા તમે મેરિટમાં આવો છો. આ છે ને આગળ સૌથી પહેલી જે સિરીઝ દેખાય છે એ છે મેરિટ નંબર. એટલે તમારો મેરિટ નંબર શું છે? ધારો કે 1 થી 20માં આવે છે કે એની આગળ આવે છે, એવી જ રીતે, બરાબર. હવે આ થઈ ગઈ માધ્યમિક. તો સેમ ટુ સેમ આવી જ રીતે તમારે ઉચ્ચતર માધ્યમિકમાં પણ શું કરવાનું? અહીંયા જો તમને લોકોને દેખાશે હાયર સેકન્ડરી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, એના ઉપર ક્લિક કરી દેવાનું. એક ક્લિક કરશો એટલે આમાં પણ ડિસ્ટ્રિક્ટ તો અમદાવાદ સિટી નાખ્યું છે, પછી આમાં તો મીડિયમ તો તમે ગુજરાતી, અને સબ્જેક્ટ તો આમાં તો બહુ બધા સબ્જેક્ટ છે, બરાબર. તો એમાં સપોઝ આપણે ધારો કે કેમેસ્ટ્રી લઈએ તો સબ્જેક્ટ લઈ લીધો, એના પછી સર્ચ કરવાનું છે. તો સર્ચ કરશો એટલે આમાં પણ જો મેરિટ નંબર આવશે, પછી ટાટનો નંબર આવશે, પછી તમારું નામ આવી જશે અને એના પછી ડિસ્ટ્રિક્ટ કે કયા ડિસ્ટ્રિક્ટમાં છે, એના પછી મીડિયમ, સબ્જેક્ટ છે અને ટાટ પાસિંગ યર અને ટાટમાં કેટલા માર્ક્સ મેળવ્યા હતા, કેટલા પર્સન્ટેજ હતા, એ આવી રીતે તમને લોકોને જોવા મળશે. તો તમારે યાદ શું રાખવાનું કે મેરિટ નંબર કયો છે એ તમારે શું કરવાનું છે? અહીંયા યાદ રાખવાનું છે, બરાબર. અને એ તમને એના માટે મેરિટ નંબર યાદ એટલા માટે રાખવાનો છે કે તમારે છે ને મેરિટમાં તમને નંબર બોલશે કે જે વેરિફિકેશન માટે તો એવું કહેશે ચલો સૌથી 1 થી 20 નંબરના મેરિટ નંબરવાળા આવી જાઓ. તો તમારે શું કરવાનું? મેરિટ નંબર યાદ રાખવાનો, બરાબર. તો આવી રીતે અમારી ચેનલમાં જોડાતા રહો, તમને દરેક અલગ અલગ માહિતી અહીંયાથી મળતી રહેશે, બરાબર. હવે જોઈશું આના પછીનું નેક્સ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સ્માઇલિંગ.